પેટી અમે લઈને ફરો અને અમે જો એ હળગાવતા ફરો ને તો નવાઈ ના લાગે અમાર જેવા માણસો હોય તો. પણ તમાર જેવા હાથમાં પેટી લઈ અને હળગતી હળી લઈને જો એ હળગાવે ને એ શોભતું નહીં. એટલે તમે બે જણે ધાર્યું છે શું કહો? એટલે અમે તો જે ધાર્યું છે એ જગ જાહેર ધાર્યું છે અને આખા ગામને ખબર છે. તમે શું ધાર્યું છે એ કહો હેડો. હવે ઓભળો મારી વાત કે તમને પૈસા જડ્યા છે ને તમારા ભાઈને પૈસા આયા છે, કોઈ નવાઈ નહીં કરી. એટલે ઘડીક તો શાંતિથી બેહો ભલા આદમી. અરે તમે જો બેહવા દે એમ છો શાંતિથી. નવાઈ તો નહીં કરી પણ અમાર જોડે પૈસા આયા છે એ તમને કેમ ખટાતું નહીં એમ કહું છું. હા એટલે ચો હું કોઈ પડાવવા આવ્યો તમારા જોડે, કોઈ ના. માગવા આવ્યો? અરે પાડાવાન માગવા આવો તો સારું. ખુશીને આલી દે તમને. ક્યાં દાડ ના પાડી કેજો. લાવો લાખ રૂપિયા દઉં છે હેડો. હવે અવસરાત્રી બેઠા છે. હવે અવસરમાં તો કોઈ 7 લાખ રૂપિયા વપરી જાય ભલા આદમી. આળાસાળી ના કરે મહેરબાની કરીને. હા. અમે જે વાત કહેવા આયા છે એની વાત ઓભળો. હવે કંટાળી ગયો છું વાતો ઓભળી. કંટાળી તો અમે ગયા છે. હા ઓવે હા, એટલે- આટલું બધું છોકરા ભાઈને બોલતા હોય તો બાપુજી, હો વાતની એક વાત કે કોકનું હારું થતું હોય ને એમાં મેઠું ના નખાય. હા. હા. ચોકણ વડે અમે બેઠું નાખ્યું. તમારા નહીં શોભતું. હા અમે તો તમને હારા સમજતા હતા, તમે તો હાવ અમાર કરતે ડેન્જર નીકળ્યા. એવું છે? તાણી એટલે શું કહેવા માંગો છો? અરે તમને સારી રીતે ખબર છે. ભૂપતજી તમે શું કીધું તું? ઓહો હો હો, ભૂપતજીની વાત લઈને વળકણ આયા છો એમ? ઓવે શું કહેતા હતા ભૂપતજી? જે તમે ભૂપતજીને કીધું એ નહીં, ભૂપતજી અમને કીધું છે. અરે તમને જે બધી બધી બળતરા થાય છે એટલે અમે શું ખોટું કીધું છે? ખોટું જ કીધું છે ગાડી. ભૂપતજીને મેં શું કીધું તું ખબર છે? હા કે આપણા ગામમાં તમને કોઈ છોકરા ના મળ્યા? આ ફેલ છોકરા જ મળ્યા હાગું કરાવવા માટે? અમારા છોકરા ફેલ હોય તો અમારા ઘેર તમાચો પૂરું કરવા આવવું પડે છે. તમારા છોકરાને તમારા ઘેર આવી શું ધમાલ કરી, તમારું શું નુકસાન કર્યું, તમે શું બોલ્યા તો તમે અમારા છોકરા ચીડે પડ્યા છો. અમારા છોકરાનું હારું થાય તમને નહીં ખટાતું લાગે? હા? તમારા છોકરાને કાંડ કેટલા કર્યા? કશું કોઈ અલ્યા, તમારાથી કોઈ વળ્યું? તમે કોઈ દાડો ઠપકો એને આલ્યો છે? પણ હો વાતની એક વાત કે અમારા છોકરે તમારું શું નુકસાન કર્યું? અમારું નુકસાન નહીં કર્યું, આખા ગામનું નુકસાન કર્યું છે મૂર્ખને. તો હવે પછી તો- તમને વભળો મારી વાત કે નુકસાન હાલ નહીં દેખાય. કેમ કે હાલ તમારો વૈસા આડી પટ્ટી છે. આરી પટ્ટી હટી જાય નહીં, હાલ તો તમે બધા એક જ ટેકલા નાતો છો. આરી પટ્ટી અખા હશે નહીં એટલે તમને ખબર પડશે કે અમારા છોકરા ફેલ છે. અમારા છોકરા તો ફેલ છે પણ હંગા ઠંગા તમે હવે- ફેલ જ છો. પટ્ટી અમારો આગળ નહીં, પટ્ટી તમારો આગળ છે. અને એ શેની ખબર છે? આ દેખીની બળતરાની. આ દેખીની નહીં વળી જે હાથું હતું એ કીધું છે. અમારા છોકરા તમારાથી જોયા ના જતા હોય ને તો એક કામ કરું, હાલ તારે શિરોહી જાઉં અને શિરોહીથી 2 તલવાર લાવું આગુજી અને એના ગળા કાપીને પડતા કરે. બીજું શું તારી? તારી કરવા કાપવા પડે. અરે વાય નથી જોયા નહીં જતા ચપ પણ આપણા છોકરા મેવા હસીને તો સેવા હીરા કરશી. કોઈ વાયના છોકરા આપણી સેવા કરવા નહીં આવે તો પછી આપણે તો પંચાયત કરવાની આવે છે. તાણી અમારા છોકરાની હેકી હવે ખબર પડી. અરે વાઘુજી, આ ગામમાં હજારો પબ્લિક છે બરાબર. કોઈના ક્ષેત્રમાં ઈ થેલો નતો પડ્યો, મારા ક્ષેત્રમાં કેમ થેલો પડ્યો તો? હે કે ગામમાં બીજી બધી ઉભેટો છે ને ઈયન ભગવાનને પૈસા નતા આલવા કેમો? ગોમોથી ઘણા રૂપિયા ખાઈ ખાઈને બેહી ગયા છે. ઈ કશું નહીં અને આપણા ના દડ્યા છે, આપણા નસીબના દડ્યા છે. ઈ હવે ખટાતા નહીં. તો તાર અરે ગામમાં બીજે કહેવા દો કે તારી ખબર પડશે તમને કે કેવી રીતે કહેવાય છે. વાઘુજી જાજુ ના કહેવાય મારાથી. અડધો રખવા તો ઘરનો હોય છે હોય એનો રખવા આપણા ઉપર કાઢી છે અરે લ્યા. ઘરનો રખવા હોય કે બહારનો રખવા હોય, મોઢે કહેવાનું હોય, પીઠ પાછળ વાતો કરવાની હોય. એમ નહીં, વચ્ચે મેં હગાની વાત કરી હતી એટલે મને શું કહેતા ખબર છે કે વાઘુજી તમે દારૂ બંધ કરજો, હાલ હું હગું કરાવી દઉં. હવે પેલો ધણી હગું કરાવે છે, એ તોડાવા ફરી રહ્યા છે. તાણી એટલે આ હાગું કર્યું ને એ વસ્તુ મને ગમતું નહીં. ચંપણ જામ એટલે નવો ધારો લાયા છો તમે, 50,000 રૂપિયા આલ્યા છે. કોહડો આ તો રાજી થઈને આલ્યા છે, કોઈ હગાના નહીં આલ્યા. એટલે કાલ દાડે બીજા છોકરાનું હગું કરવાનું હોય તો એના જોડે તો પૈસા ના હોય કે તમારી જોડે? કોહડો હા, બોલતે આવડતું નહીં. એક જ મિનિટ જો ખાલી. બોલ તું. અમારે 50,000 રૂપિયા પાછા લઈ રહેવા છે. હા. બરોબર, તમે મોરવાઈ થો અને 2 હગ કરાવો. ના રે ભાઈ ના, મારો શું દાડો ઉઠાડવો છે? હું મારવી થઉં? ઓ તારી ડાઈ હારે જાતા નહીં ગોડી શીખમણ આલી છે. ચમ ડુશીમાં મરતાય નહીં કે મોસો મેલતાય નહીં. આર્યું શીખવાડવા હું તમને માંગુ છું. અને પણ સવારે ખરેખર તો- તમારા મગજમાં તો ઢૂંઢા ભરાઈ ગયા છે. 50,000 ની જગ્યાએ 5 લાખ આલી અને મારા છોકરાનું હગું કરાવવું પડશે ને તો કર્યો. હા. અને સવાલ 50,000 નો હતો તો અમાર જોડે આપું તું, ભૂપતજી જોડે તો જવાનું હતું. અલ્યા ભાઈ વાભળો મારી વાત. ભૂપતજી મને રસ્તામાં હોમાં મળ્યા હતા ને એટલે મેં વાત કરી હતી અને આરી વાત મને ગમતી પણ નથી. શું કરવા વાલા થયા ભૂપતજી આગળ? તમે શું કરવા વાલા થયા? એટલે હેજી વેજી કોઈની છોડીઓ કુવામ ના પડે ને એટલે. કેમ કે છોકરા તો મૂડી ખોયા છે ને એના બાપે મૂડી ખોયા છે. અરે હેજી બાપુજી વેજી કોકનો દોયડો થઈ જાય ભલા આદમી. જબર રાખશે ઓય. હું દારૂડિયો છું, આટલો ખતરનાક છું તો કુવામ નહીં નાસી? એમ નહીં, મારા હારી એને કુવામ નહીં નાસી તો પછી હવે તો કમ્પ્લીટ છે. હવે એ બાપડી આખી જિંદગીથી રોવે છે.
એ તને દાખલો હાલતો જ નહીં આવડતો તાણી તો પણ માર કરતો તો કમ્પ્લેટ છે ને ભો ઘરનો રગો વાયકર ચોકી છે તું એ ખબર છે બધાને કે દુઃખ છે તમને તાર ડોશી ને બધાને દુઃખ છે આ તો મફુજી હતા ગળાની ચોગન મફુજી જગ્યાએ બીજું હોત ને તો આટલી ગળાઈ રહ્યો ગોઠિયા ખાતો હોત તમને કહું વાત સાચી. તાણી હજુ વાયની હું મર્યાદા રાખું છું બાકી હવે- વખત તો જબ્બર જૂતું ઓય છેલ્લા શબ્દમાં કહી દે હા કે જો હગુન બધું ફાઇનલ થઈ ગયું છે હા, એ તો મને ખબર છે અને હોમે જે અમે હગું કૂટ્યું છે ને મફુજી હા. તમે રાજી થાઓ હા. કોઈ કરોડપતિ મોણો નહીં કોઈ. ગરીબ એટલે હોભળો મારી વાત હજુ તમને ખબર ના હોય તો કહી દઉં કે 52 પત્તા તમે ફેજ્યા છે હજુ જોકર નહીં ફેજ્યો હજુ જોકર મારા દોડે છે હું દારૂ એટલે હગું તોડી નખાવું ભૂપતજીનું કોઈ ના આવે લ્યો હેડો પણ એવું મારે કરવું નહીં લ્યો હેડો તોડીને ખાવું ના બોલો હેડો બાવન પત્તમો અમે તમને એકો સમજતા હતા પણ તમે ભૂપતજી જોડે પહોંચ્યા ને એટલે જોકર તમે જ નીકળ્યા હે? ઓએ હા એટલે જ કહું છું કે હવે જોકર વાળું પત્તું તોડું કો હેડો તમને બે જણા જોકર જેવા કરીને મેલું એ ભૂપતજી પૈસાના લાલચુ છે તમે ગમે એમ કહો ને તો પૈસા માટે કરીને રહ્યો હગું તો નહીં તોડે તમે લાખ રૂપિયા આવશો ને તાણી તોડશે ભૂપતજી સાઈડમાં રહી ખો હેડો ભૂપતજી સાઈડમાં રહીને તમારા છોકરાનો હગા તૂટી જાય લ્યો હેડો એક જ ફોન કરું ખાલી તમારું કોમ છે હગું જોડવાનું તોડવાનું કોમ તમારું નહીં તોડવાનું કોમ અમને ના લ્યું તો પછી મારા ઘેર આવીને આટલું બધું ના બોલાય ને આ ડોલ્યો ને બોલ્યો ના તોડી ના ખવડાવે પેલા આદમી આટલું બધું પૈસા. નુકસાન ના કરાવરો લાવ હેડો કંટ્રોલ કરી ડોલ ફોડવાનું શું આવે છે રીત તો મને સળે છે તૂટેલી જતી તો હું કરવા પણ હાલ તો ગણતરી થઈ ગઈ ને યાર ફોડવામાં પૈસા આલી દે હું લાવી દેજો હવે નહીં જોતા મારા પૈસા અરે પૈસા હવે ચોનાસી ચી જગ્યા નાસી ચી રીતના છે મને ખબર નહીં પડતી એટલે આ પૈસાથી મારે શેઠું રહેવું છે ને હોભળો મારી વાત કશું અભળું નહીં તમે અમારી વાત અભળો હા કો ટૂંક જ સમયમાં મુહૂર્ત ઘટાડવાનું છે અને ઘડીએ લગ્ન લેવાના છે અમે આમંત્રણ આલે એટલે તમે ત્યારે જમવા આવજો અને હાથ ગયણું કરજો અને પછી બીજા દાડે જોનમાં આવજો બરાબર આટલું તમારે કરવાનું છે એવું છે ઓય તમારે તો તમે છે કેવું ને દંડ ભરીને વરઘોડા કરવાના છે વરઘોડું કરશે ઓય એટલે નિયમ તોડી નાખશે ના રે 11,000 રૂપિયા દંડ છે ભરી કાઢશે આટલા વર્ષથી આપણા ગામમાં વરઘોડું થતું નહીં કોઈને નિયમ તોડ્યો નહીં એટલે તમારે તોડવાનો થતો નહીં એટલે અભળો મારી વાત હા. નિયમ અમારે વ્યવહાર જ તોડવો છે પૈસા આલીને તોડવો છે એવું છે એમ? હા પૈસા આલ્યા કે નિયમ તોડતા હોય તો કહો તમે તાર હવે કઈ રહ્યા તમે હા ઠપકો આલી રે આલી દે હવે મારો ઠપકો આપડશો શું છે હવે તમારા છોકરા પરણે છે ઓય મુહૂર્ત ઘટાયું છે હવે ઘટાવાનું છે હવે ઘટાવાનું છે ઓય મુહૂર્તે ઘટાવો તમારા છોકરાને પરણાવો રંગે શંગે તમે તાર પરણીને ઘેર લાવો હું આપવાનો નહીં મારે તમારા ઘેર પગ મેલવો નહીં બરોબર છે એ તો યાર શું ધૂળી બરોબર છે તો હાલો. ખબર નહીં પડતી ઇજ્જત વાળો માણસ છે યાર ઓય મફુજી આપણા ઘેર નહીં હોય તો ગમોથી કોઈ નહીં આવે કોઈ નહીં આવે જમણવારના પૈસા નહીં બચી જાય અમે મેં હાથ ગયણું ચેક કરી જ નહીં હું તો બધા ખાવા જ જોશું એટલે વાપડો મારી વાત આપણે આઈટમો હારી હારી રાખવાની છે વસ્તીને બાળવાની છે હમતા ચમ નહીં તમે આ ગામમાં કોઈને જમણવાર ના કર્યો હોય ને એવો જમણવાર કરવાનો છે કોઈને વરઘોડું ના કર્યું હોય એવું વરઘોડું કરવાનું છે વરઘોડું તો બરોબર છે કોઈ જોન લઈને ના ગયા હોય ને એવી જોન લઈને જવાનું છે એ આપણે બધુંય બરોબર છે પણ જમણવારમાં છે ને કશું રાખવું નહીં તાણી એકલા દાળ ભાત રાખી દે એ ગમે તે રાખે પણ ઓય ને આપવું જરૂરી છે એટલું સમજી સમજે તમે વિવાહ આદરો નહીં એટલે મારે 4 દાડા બહાર જતું રહેવાનું છે હવે- સ્પેશિયલ ફરવા માટે ચો બહાર જવાનું નહીં ના રે પણ જો કે ભાઈ, ના. છોકરા હું તો આજે આવવાનો નહીં કાલે આવવાનો નહીં એટલે આખા વાના છોકરા પૈણાયા અમારા છોકરાનો વારો આવ્યો એટલે ભલા આદમી તમે હટ જાલી બેહો છો લ્યા એટલે આખા વાના છોકરા પરણાયા ને એના બાપે મને કોઈ દાડો ઠપકો નહીં આલ્યો ઓય મારા ઘરે આવીને ડોલ્યો નહીં તોડી નાખી પણ આખા વાના છોકરાના હગ કરે એક જ તમે તોડાવા નહીં ગયા કાળ મોટા તે દોલ છોકરો તોડી તાણી આ ડોલ તોડી નાખી તો અમને ઠપકો મારા ઘેર કેટલો અભળવો પડશે ભલા આદમી હવે એક મિનિટ આ ના લ્યો ના, ના. આ વાપરો મારી વાત. ના લેવા ના ડોલા નહીં લેવા ડોલ ના એ તો હું લઈ જે આફત આવશે ને જે વાવાઝોડું આવશે ને હું વાપરી લે હા હો જો તમે તાર વિવાહ કરો હેડો આબાનું છે વિયોમો આવી રીતના આકુટા કરો તો એમ કોઈ ના આવે ભલા આદમી અરે બાપુજી, તમે હોમાં રહો છો અને હોમે ઘરવાળા છે ને રીસે પડીને બેહી રહી ને હારું ના લાગે ઓવે. કાલ છે ને 5 જણા તમને ઠપકો આવી છે ના રે ઠપકો તમને આલે છે કે વારું મને આલે છે હે હવે ઠપકો તમને આલે છે કે મને આલે છે મને વાયકડ નહીં બાળે એટલે એકે ઉભો રહે નહીં મને ખબર છે બધા ખડી ખડ થઈ જાય તમે હારું અમારી ભૂલ થઈ ગઈ બસ હા. તાણી હા? હવે નહીં બોલે કોઈ દાડો ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હા. ઓય. કોઈ દાડો નહીં બોલે ના. કોઈ દાડો નહીં. હા તો જ તમારે વિવાહ થાય રંગે સંગે અને વિવાહ થાય ને તો જ તમારા વાતની ખમાન મજા થાય તમારે જ બધું સંભાળવાનું છે એવું છે ઓવે કશો વાંધો નહીં હેડ હો. ઓય હવે ભલા થઈ ઠપકો હાલવા ના ના, હતા ના, ના, ના. આમ ભલા થઈને તમે ભોગો ના હવે મારતા મને કાયો કર્યો ને ઠપકો હાલવા આયા તો આ વાતની કોઈ દાડો ખમાન મજા થાહે નહીં હે હાલો.
હા. પેલો આવતો હશે હમણાં. યાત્રા હટાયા નહીં કહી દેવું. અરે હાલ નહીં કેવું તું યાર હળગાય હમણાં યાર તાણી યાત્રાનું હાલ નહીં કેવું નહીં ગમે એવું હોય તો પોકવા નહીં દેતા રહ્યા. હા હું કાયો છો તો કે બીવાઈ જોઈ આજે બનશે ને પણ બીવાણા ના. ફોમાં આપણે હલવાઈ જોર સમજ્યા હવે હરીભાઈ હા ચિંતા કર્યા વગર છે ને જીવનની તૈયારીઓ કરવી પડશે. હવે હું શું કહું છું હા. કે પેલા 5 વાગ્યાનો ટાઈમ હા, એ તો આવ્યો હું ઓળ કરીને બેહું તરત જ. હા હા વળ કરીને બેહો હું એ થોડી વાર મારા ઘેર જઈ અને પછી પાછો આવું ઓય લઈને આવો મારા ઘેર. હારું એટલે પુમતે તમે હોય શું કરો છો? કોઈ નહીં. કેમ કોઈ નહીં એટલે તમારે ભેતો છે નહીં તો બોથા વાટવા તો આયા નહીં હોય તમે. સાચી વાત કરું હા આની એ જગ્યાએથી પેલાને 15 લાખ રૂપિયા ધડ્યા હતા આ જગ્યા. એટલે તમે હોય કણ પૈસા ગોતવા આવ્યા છો એમ ને? હા. તમને હવે હમીરી લેબડીઓ નહીં જડતી તો પૈસા ચોથી જડી? નહીં જડતું હાલ મને કશું નહીં જડતું પૈસા સિવાય કોઈ દેખાતું એ નહીં. એટલે પુમતે તમને શું લાગે છે ઓયના પૈસા જડ્યા યા ખેતરમાંથી જડ્યા છે? એટલે ચોથી ધડ્યા. ઓયને કો તો ચોરી કરી હોય કો તો લૂંટ કરી હોય. બાકી આટલા બધા પૈસા લઈને ખેતરમાં કોણ આવે કહેજો? ઓ અભડો મારી વાત મને છે ને પાવડે બધું સાચું સાચું કીધું તમને કહું હું સમજ્યા. પુમતે કોઈ હાસું ના બોલે. કદાચ એને એમ કીધું જ ને કે રોડ ઉપરથી જડ્યા તો કદાચ મનાય આપણને, પણ ખેતરમાં કોણ નાસી જાય કોહડો? એ ગમે એ બનાવ બન્યો હોય બાકી પૈસા અહીંયા આ ક્ષેત્રમાંથી ધડ્યા છે ગમે એ જગ્યાએથી. પણ આટલા બધા પૈસા લઈને ખેતરમાં કોઈ ખયાડે શું કરવા? એ તો વિચાર કરો લગીર. એ ગમે એવું હોય બાકી હાલ છે ને મારું મગજ ભમી ગયું છે મારે કોક કરવું પડશે. હવે પૈસા વાળું થવું પડશે. એટલે શું કરશો તમે? ગમે એ કરે ચોરી કરશો? લૂંટ કરશો? એની તાકાત મારામ નહીં એની તાકાત બસ કઈ હુમતઈ હે બળતરા કરે કોઈ મેળ પડશે નહીં. બળતરા તો બસ કઈ એક જ વાતની છે એના બાપને પાવર નહીં ને એટલો તો પેલા 2 છોકરામાં પાવર છે તમને કહું. મને ના બોલવાનું બોલ્યા છે અત્યારે બોલો. હુમતઈ બધી વાત સાચી છે પણ આ પાવર વધારે દાડા ના રહે. પૈસા છે ને એટલા દાડા પાવર છે પછી આપો જતો રહે. હા એટલે હું એની જ વાત જોઈ રહ્યો છું કે મારો ભગવાન ચાણી ઉતરે ને એનો પાવર ઉતારે. અને હરમના પૈસા હશે ને તો હરમના રસ્તે જ જાય. હા એટલે એની જ વાત જોઈ રહ્યો છું. હા ચાણી બારોબાર ધોઈ એમ. જીવનમાં ખાલી એક જ નક્કી રાખવાનું કે આ સમય જતો રહે. હા આ સમય જતો રહે પણ ચાણી ટૂંક જ સમયમાં જતો રહે. જેમ કે અરે જીરવી નહીં કી જો વયાના પૈસા બારોબાર જતા રહે ને તો હું 500 રૂપિયાના પેડા મોગીન કર્યું. પણ તમારે શું કરવા માનવા પડે? બધાને પાવર બતાવ્યો છે બાપ બેટાને બધાને પાવર બતાવ્યો છે મને તમને કહું હું સમજ્યા. અરે કાકા તમે 2 લાખ રૂપિયા આલો કે 3 લાખ રૂપિયા આલો બરોબર એ બધું મારે કોઈ જોવાનું નહીં પણ મારે વરઘોડા પૈસા ઉલાડવા જોઈએ. કેટલા ઉલાડવા જોવે? 1 લાખ રૂપિયા અને 1.5 લાખ ઉલાડશો ને તોય કોઈ વાંધો નહીં ખાલી ફટ પડવો જોવો આપણો તો. અરે વસ્તી વાતો કરવી જોવો કે ભાઈ અભો પૈણ્યો. તારું ભલું થાય તારું. તું ઓમ ને ઓમ બધું ઉડાડવા જ બેઠો છે. હવે મારે તો કોઈ વધે એમ નહીં. અપા આપણે પૈસા વરઘોડા ઉલાડ એ પૈસા આપણે લેવાના હોય છે એટલે આપણે ના લેવાના હોય તો પછી કોણ લે પૈસા? છોકરા લઈ જાય પેલા વગાડવા વાળા ના હોય હીરા વેણી લોય. તો પછી હીરા વેણી જોય ગામના છોકરા વેણી જોય એના કરતા ઉલાડવા શું કરવા પડી? ના રે એવું કરવા તમને જોર આવ્યો પૈસા લાવતે વાતો કરો વટતો પડવો જો ના પડવો જો હોય. એની જિંદગીમાં આટલા પૈસા લાયો છે ઈએ જડેલા તોય મેણું તો કેવું મારે છે કે તમને જોર આવ્યું છે તો મૂર્ખત તો નહીં ચો જોર આવ્યું તાણ. હારું બરોબર. ભાઈ, એ તો ઉલ્લાસ આવી જુઓ પછી એટલે હજુ વરઘોડાનું ફાઇનલ નહીં. બધા રાજી થાય તો આપણે 11,000 રૂપિયા ભરી વરઘોડું કરવાનું છે. વરઘોડું થાય તો બધું કરશે બસ. એટલે બધાને થોડી કોઈ પૈણવાનું હોય મારા પૈણવાનું હોય લ્યા ચી વાતો કરો વરઘોડું ફાઇનલ જ હે કાકા. પેલા તો લ્યા ના કર તારા મને હોય પૈસા લાવ્યું ને એટલે મોટું ના થઈ જાય ને કે દોત તારા પાડી નાખશો બધાએ અને પૈણે પછી તારા મને કાકા હાલ ભલે હું ઉંમરમાં નાનો રહ્યો પણ પૈસાથી હાલ હું તમારા કરતી મોટો હોઉં. પૈસા કમાઈને લાયો છે કંટાળો લાવ્યો છે પૈસા કમાઈને લાયો છે. વરઘોડું થવા દે. ઉલાડ્યો બધાએ વધી એટલે બધા ઉલાડી મેલ્યો તા. તારા બાપને ઉલાડી મિલજે. કશો વાતો ને આ ઘરમાં બધા પૈસા પડ્યા ને રાતો રાત ચોરી કરાવી નાખું પછી વાપરો. પૈસા તારા હાથમાં આવે તાણી જા. બધું જોયા એ મેં પેલા ટંકમાં પડ્યા મેં જોયા હા જા જોઈ લેજે. મૂર્ખા હું ઓળખું તને સારી રીતે ઘરમાં પૈસા રાખું તાણી તારા હાથમાં આવશે કે? 490 વધ્યા ને ઓવે એમાંથી 1.5 લાખ રૂપિયા હું અત્યારે સાઈડમાં મેલ દઉં છું ચમ બરાબર. ભાઈ ચમ ચમ હે ચમ ચમ મન પહેણાવાનો છે ને, ઓવે વરઘોડું કરવાનું છે ને, ઓવે એટલે લુખું વરઘોડું કરવાનું છે. ના
એટલે કહેવાય માંગુ છું આલા બેન્ડ વાજા લાવવાના છે, ઘોડી લાવવાની છે, બધું લાવવાનું છે. ચિંતા શું કરવા કરે છે? અને તારો બા ફટાકડા ફોડશે લ્યા. બસ ઓવે બીજું કોઈ કેમ બીજું શું? હું પૈસા ઉલાડવાની વાત કરું છું ઓહો, પૈસા ઉલાળવાની વાત એમ? કાકા ઈ બધી ચિંતા મેલ દેવાની. હું બેઠો છું. શું એટલે તમે પૈસા બધા પટાઈ નાખો પછી અલ્યા ના પટાવલ્યા દશમન કોઈ. ના હું પૈસા સાઈડમાં મિલ દે 1.5 લાખ રૂપિયા મારામાં બધું મગજ છે, તું ચિંતા ના કર. ઓવે મેં બધો ઓળ કરીને રાખ્યો છે. હા આ તો કીધું તો આ હું કેના માટે કરું છું? મારા માટે કરું છું. કેના માટે હળિયો કરું છું? મારા માટે કરું છું, તારા માટે કરું છું લ્યા. તાણી એટલે પૈસા તમે નહીં લાયા અને તમે મજૂરી નહીં કરી અને તમારી મજૂરીનું કમાઈને મને નહીં પૈણાવતા બરોબર એટલે જાજો પાવર નહીં કરવાનો કાકા હવે પાવરની વાત ના કર. હવે હું ગણા બેસી તું કે બાચી નહીં રહે. બીજી પર સમજી ગયો એટલે શાંતિથી હોય બેસી જા અને ઘર મેળીને ચોઈ જાતો ના. ઓહો આ તું છોકરો પહેણાવો છે હા એ અલા ઊંઘ છે ને આવે છે તમન અલ્યા તારી કે હું પૈસા લેવા ઘેર નહીં આવું આમ 5 મિનિટ બાકી છે અને ચેવો આવી ગયો સાર્યો. બાપુજી ઊંઘ ના આપી દો ભલા આદમી છોકરો નહીં પહેણાવાનો પૈણાવાનો છે તો ઊંઘો છો ચમ હવે આરામ તો કરવો પડે કી. આરામ છોકરો પહેણે કરજો ઓવે અમન હળિયો સાડે ને રે હુઈ ગયા છે જો કા તમે તો અડિયા તળ્યા જ છો કે તાણ. લાવજો પૈસા જલ્દી હટજો મોડું થાય છે અરે ફોન પર ફોન આવે છે હોમેથી પૈસાનું ભૂલતો નહીં અને બીજી કશું વાત કરવી નહીં. પૈસા લાવો, ખાલી પૈસા લાવો. જલ્દી ખટક રાખો કે હજી તો હરીજીન ઘેર જવું પડશે મારે એ હરિજન મેં હોય જ બોલાયા છે, આવતા જશી. ઓય શું કરવા બોલાયા હા ઓય શું કરવા બોલાયા ઈ વળી આવે તો ભેગા ભેગું પટી જાય ને એમ. અલ્યા હું અહીંયા જોત પણ એ શું કરવા જવું પડે? તમે પૈસા લાવજો હટજો હા? જલ્દી પૈસા લાવો હરીજી તમે આવી ગયા આ લ્યો. લાવજો પૈસા પૈસા લાવો જલ્દી મોડું થાય ઓને છે આટલી બધી ભૂખ છે પૈસાની. દશમન આવીને ઉભો નહીં રહેવા દેતો. ફોન ઉપર ફોન આવે છે ફોન ઉપર ફોન આવે છે એમ ફોન તો છે નહીં તમારી જોડે. ક્યારે મેલીને આવ્યો કંટાળી કેવું છે? તાણી તમે આલ્યા બધી વાતના જવાબ હશે ઓન જોડે, બધી વાતના. હવે આલવા તો જલ્દી બાપુજી લાવજો હટજો લાયા? એટલે તમારા કરશે તો હરીજી હારા ભલા આદમી તમને તો છોકરો પહેણાવવાનો હરખ જ નહીં આ જો કા છોકરો પહેણાવવા નીકળ્યા છે ઓવે. પણ કદી બાપડાને જોયેલું નહીં ને હારી બધું નહીં મારે પહેલી વતરો જ વિચાર છે. સાચું પણ વાયને તો દારૂ કાઢ્યું છે બધું હા, એ અને વાત તમે છે. દારૂ નહીં પીધો હા શું વાઘુજી ખટક રાખજો લ્યા લાવજો પૈસા આલુ પણ હા હા શાંતિ રાખો ઘડી વાર બેહો. હરીજી તમારા ઠીક છે મને ઓમ બે હાથું નહીં તાણી ચીડિયો સળે છે આ હાગાનું કોમ છે ઓવે ઓવે જો જતું રહ્યું નહીં તો પછી હવે રે. કાલ ને કાલ મુરત ગધાવાનું છે. હોદે હા વાઘુજી બાબલ્યું ભૂપતજી કીધું કાલ ને કાલ મુરત ગધાવાનું છે. ના ફોટો, આજ હોદે ઘટાવું છે મુરત ના ના ફોટો મેકલજો. ઓવે. આ પૈસા જમા કરાવો ને પછી મુરત ના ના ફોટો મેકલજો વહુનો. કન્યા તમે ના જોરા લ્યા અમાર નહીં જોવો યાર. છોકરાના નંબર ઉપર મેલાઈ દે ભાઈ હા મારે કેમ ના જોવાય? વહુ મારી લાજ કાઢે તો હું લાજ કાઢીને જોઈ લેવું તો ના ચાલે? અલ્યા વાઘુજી ફોટો આવી જા હે તો એમણે તો તમે જોન લઈને ચો જાહો હા વિશ્વાસ નહીં ના 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 હોય તો રવા દે ભાઈ હો અલ્યા, તમારા છોકરા રખડતા તું કને કીધું તમે અલ્યા વાને કહું તું બંધ થાય એમ. રીશે બળીને જાય છે જવા દો કી. અલ્યા વિયર હગાઈ જોઈશે સમજતા ચમ નહીં તાણી. મને તો કોઈ હરખ જ નહીં રહ્યો. એ લાવજો પૈસા તમે જલ્દી હટજો ખટક રાખો ઓભળો મારી વાત. હા હા આ 4 લાખ રૂપિયા છે નહીં કરોડ રૂપિયા ભલા આદમી 4 લાખ. છોકરો પરણાવો છો ઓવે. રમેશ નહીં કરતા હા શું તાણી હવે તમે ભૂપતજી કોઈ દાડો અવસર જોયા નહીં ને એટલે આ બધું થાય છે બોલવા જેને અવસર જોયા હોય ને એને પૂછી લ્યો અને જેને અવસર કર્યા હોય ને એને પૂછો હજી સુધી ઊંચા નહીં આવતા અવસર એમને નહીં થતા ફોટો વાપા નંબર આલું તમે લઈ રહો. બધુંય છે ચિંતા ઉકા કરો છો હા. ફોટો આવી જાય લે ભાવ નંબર છે ને બધુંય છે એ નંબર ઉપર ફોટો નાખી દેજો કન્યાનો. જરૂર પડશે ને તો ભાવ ને નફાની એ બોલાઈ લે બસ કન્યાજીઓ. કન્યા લે કન્યા વહુ દશમન એટલે બાપડે આ બધું નવું નવું છે લ્યા કન્યા. લ્યો વાઘુજી મારે મોડું થાય છે હવે પૈસા જમા કરાવવાના છે અને એમ કહેજો હા કે ઓયથી જેટલા જોડે આવી હારું હાસવી અને હારું જમવાનું બનાવી અને હારો મંડપ બંધાવી અને હારી ચોરી બંધાવી આ બધું કહેજો પાછા. બધું કેવો હરીજી
એ જેટલો ખર્ચો કરવો હોય એટલું લેબલ વધશે. આ 2 લાખમાં જેટલું થાય એટલું કરજો કી 2 લાખમાં કોઈ ના આવે. કઈ કરવું નહીં 2 લાખમાં ભલા આદમી અત્યારે હારો મંડપે ના બંધાય. તારી ઓય. તાણે સમજતા જ નહીં લે આ તો. એ તો ઓબળો ભોય બાજોટ આવે ને એની ચોરી થાય. શું કીધું? બહાદુર તો ઘેરથી નીકળી ગયું. અને ઓહળો વાળો મંડપ આવશે. શું કીધું? તમારા વીઆઈપી જોતું હોય તમે રૂપિયા વાળા છો. તો આ 2 લાખ રૂપિયા શેમાં ખર્ચો થાય? 2 લાખ રૂપિયા? હા આ 2 લાખ રૂપિયાનું આવે શું લે? ઘણું આવે. શું આવે એ મને કહો. અરે 2 લાખમાં તો આખો અવસર કરી નાખું હું. લ્યો કરીને બતાવો. હા તે છોકરાને હગે તો કરીને બતાવો લ્યો. ભલા આદમી હું બોલીને પાછા પાડો છો. એ તમારા ઘેર આવ્યો છું ને મોરવાઈ છું. ચાનું તો પૂછાય. એટલે ચાનું કોક લ્યા. તાણે ભલા આદમી બાર બેહી રહ્યા છો ચાનું નહીં કઈ કહેતા. હેડો મારે ખર્ચા બનાવું. હેડો. હાલની વાત કરતા હતા હા? ઓહડા લગાવવાનું શું કહેતા હતા? મંડપ મંડપની વાત છે. તમારે કેવો મંડપ જોવો કહો. વીઆઈપી. હા મંડપ તો ખર્ચો ના થાય એવું કરજો ને આપણે. તો પછી એમણે રાખ ખુલ્લામાં તમારે જો નહીં એ બધા રખડે જાય. આવો ઈ તો જુગાર રમે જાય છો. સાચું. તાણી. લાખો પતિના છોકરા પરણવા જ્યાં અને જોનૈયા બાર તડકે રખડે છે એવું લાગશે એમ નહીં? તમારું હાલ ગામમાં નામ બહુ મોટું છે લ્યા. તો પછી બધું વસ્તી વાતો કરે છે ઈ અત્યારે ફોટો કે મેકલાવો ને. પેલા હરી જોડે કોઈ ફૂંચી ખાવાય નતું ને હાલ લાખોપતિ થઈ ગયો અને આ વાઘુડો હાવ દારૂડિયો કોઈ એને રૂપિયો ના આલે એરો આ લાખોપતિ થઈ ગયો. આ ગણાને જોગન હું મારા હગ્ગા કોને વપડીને આવ્યો. ચિયો દારૂડિયો તમે કેમ? ઈ તો રૂપિયાવાળા ના થઈ ગયા અચાનક? હા તો પછી એરી વાતો થાય છે. હવે એ બધી વાત જવા દો. હા. તમે તાર કન્યાના ફોટા મંગાઈ દેજો હો અને બધું ફાઇનલ કરી નાખો જો હેડો હેડો. ફાઇનલ થઈ જાય મુહૂર્ત ગઠાઈને તમને જોણ કરું. હા શું કીધું? હા અને પછી કદાચ ટોકન આખા પાછું 25 રૂપિયાનું આવે વેળ નહીં આવે. તો ભાઈ હરીભાઈ જો હવે આમાં છે ને મારા હાથમાં નહીં વાપરો મારી હોય. વાત. તમારા પૈસા રાખો હું છૂટો થઈ જઉં. કેમ કે ભાઈ થાય આ તો અવસર છે. દોત ગાડી દશમન તારી એટલે તાણ ખર્ચો બચી જાય ને. થોડી વચ્ચે હોબાની છે યાર શું કરવાનું હવે હા? તારી તમારો છોકરા ના પરણાવા હોય તો હું તો ગામમાં બધાને કહ્યું કે હરીજીને મોટા ઉપાડા આયા હતા આટલા રૂપિયા ઘરમાં પડ્યા છે તો છોકરા બે ના ઓઢા રખડે છે. હું તો કહે ભાઈ મારા બાનું હું જવાનું છે. અરે, પણ મુફાતરો બે તાણી પણ ઘણી વાર જવા દે કે અરે પાછો આવશે એક દાડો વાટજો. એવું ઓય ઓય વાટ કાઠા થઈ જો પથ્થર મેલ દ્યો. પથ્થર મેલ દ્યો. હું અમે હું કેવું વિચારતો તો ખબર છે? હા. આ પૈસા આટલી બધી થપ્પી એના હાથમાં હતી ને એટલે ગળાની ચોકન એવું વિચારતો તો કે આ અવસરમાં કોક મરી જાય ને લગન બંધ નહીં રહેતા એવરે કીધું કોક મરી જાય ને તો સારું. તો પૈસા હલવાઈ જાય ને યાર મમ્મી હા હલવાઈ જાય હોવે નહીં તાણી દવા દો. હું શું કહું છું બોલો ભાઈ હું વિચાર છે? અમે વિચારીને જવાબ આલશો. વિચારીને જવાબ આલજો એમ. એટલે હું તમારા બાનો નોકર નહીં અને નરવો નહીં પછી તાણી તમારા હગમ હું ટાઈમ નહીં બગાડું અને જો થાતું છે ને તો થવાય નહીં દઉં. હા ના થવા દે તો આ થવા કશો વાંધો નહીં. તમે રખડ્યા છો ને તમારા છોકરા રખડશી લ્યા. હરીજી યા વિચારજો પાછા તમે આબરૂવાળા માણો છો. ઓવે તમારા બાનું ગામમાં નામ હતું. ઓવે તમે જિંદગી દારૂ નહીં પીતો. લોકોએ દારૂ બગાડેલું છે બધું અને ચીડે છોકરાની જિંદગી બગાડશે. હવે હું જઉં હો. વિચારી લેજો હજી કહું છું. વિચારજે હજુ વિચારજે. મારે હબો છે નહીં આટલા 2.5 લાખ રૂપિયા તો બારોબાર જોઈએ છે બરોબર. હવે 4,80,000 કે 90,000 પડ્યા છે એ અમે વરઘોડામાં ઉડાડવાનું કહેશે એટલે સમજી દો. મારો ભાવ ઉડાડવાનું કે છે હું શું કહું છું જો આપણે નહીં પરિણામ તો આપણા છોકરા આપણે ઉડાડી મેલશે સાચું કહું છું લે એક રસ્તો એ છે. આપણા નહીં એક રસ્તો છે. શું છોકરા તો અમે ફેલ જ છીએ ઓવે બરોબર. હા. કશા કોમના નહીં હા તો આપણે 2 દાણા આપણી ટ્યુશન લઈને જતા રહે ચોય ચોક બહાર પૈસા લઈને. જાજે લે એક તો યાર તારી એ કાર મુઠીનું નામ ચાલે છે તાર કેમ? નહીં જાવ છો એના અંગત ફરવા મારે તો આટલી ઉંમરમાં તાર બીજા લગન તો ચોથા હી. પૈણું નહીં લે કાર મુઠા પૈણું એકદમ નો પૈણે જામો ધરાઈ ગયો છું એ ભાઈ તારી મરી જવાની વાત જોઈ ગયો છું હરીભાઈ મારી ડોશીનું શીશડું મારે ખાવું છે લે હા અમે કાલ વિચારીને જવાબ આલો. એટલે કાલ માટે હું નરવો નહીં હો બાપુ. કાલ નહીં યાર પકડજો કાઢ લે અરે રવા દો એ ના કરવો તો રવા દો. તમારા છોકરાનું આગું થઈ જાય અને એ પેલા કરોડપતિ ઘેર કરાવેલે એ રવા દો એ હો ઓટો રખડતો હો ઓબડ્યો કશો હતો ચિંતા કરશો ને 25 છોકરા ગામમાં પરણ્યા હશે વિશ્વાસ છે કે નહીં? પૂરેપૂરો ભાઈ તન કરોડપતિના ઘેર તમારો છોકરો પરણી છે અને ઓનો ઓટો રખડ છે ના રખડવા દો જા કાકા જા ભાઈ તાણે
નહીં કરત ભાઈ. એ ના પાડી હોત ને તો ગળાની છોગન પાછો આવો તભાની છોગન કમ્પ્લીટ પાછો આવો હજુ આ પૈસા લઈ રહ્યા હાથમાંથી પાછો આવશે અલે કે કાલ જવાબ આવશે બુબજી અને એક વાત હા તમારે હવે 1 રૂપિયા હાલવો નહીં પડે હો ચમ કે હોમેલો હવે 5 લાખ રૂપિયા ડાયરેક્ટ હાલવાનો ચિંતા કરશો નહીં. સમજી જો મોટા માથાડો સમજી જો આર્યો એ હરીજી હા આવજો હો. એ બતાવજો કાલ પરમ દાડે પેલા લગન લઈને આવશે ને એ વખતે 2-3 લાખ રૂપિયા લઈને આવશે. હા. તૈયાર રહેજો પાછા અને જમણવાર રાખજો હોય હા. શું કીધું? કડીએ પાછા આવો સો એટલે તમારા માટે નહીં આવતો તો બોલવા જોવે જ છે લ્યો તાણી ગરીબના ઘેર થાય કશો વાંધો નહીં હા કશો વાંધો ભગવાન આવો તો 25 રૂપિયા કદાચ ખર્ચામાં વધે ને તો પછી પાછળ તૈયાર રહેજો મારે તો ખાલી બોલવા તો એમ ખોટું ના લગાડતા પાછા હારું. શું કીધું લે હું જાઉં હો હારું. હવે બે ને હગા ગરીબના ઘેર થાય હો એ હાલ હો અરે ખર્ચો વધારી ના તું દેશમાં આર્યો આવો ને આવો રહે ની તો જે દાડે લગનનો રાજ જગો હશે ને રાજ જગો ઈ દાડે ઓને હું ટૂંપો આલીને મહી નાખ્યો હવે એ બધી વાત જવા દો કાલ મુહૂર્ત નીકળી જાય અને તૈયારીઓ ઘણી બધી કરવાની છે જમણવારમાં શું રાખવું ચીવ મહેમાન પરોણું બોલાવું એ નક્કી કરવું પડશે કે હું તો ફોટો જોયો ની તાણી બધું કર્યો આજે ફોટો આવી જાય ને હા હા તાણી ફોટો આવી જાય ચિંતા ના કરો પછી યાર દોત મોટા મોટા હોય ને કાળી બૂટ હોય તો જે આપણા અંગત થયું છે ને એનું છોકરા અંગત નહીં થવાય ના થાવું જોવે આપણા હંગાત જે અન્યાય થયો ને એ આપણા છોકરા હંગાત ના થવો જોવે ખરેખર હવે શું કહું લ્યા તમારે તો હાવ કાળી બૂટ મારા કાકો બધું હગુન બધું જોઈને આયા બરાબર એટલે મેં કીધું કે કાકા મારે જોવા જવું છે એટલે મારા કાકે શું કીધું ખબર છે આપણે જોવા ના જવાય અમે જે ફાઇનલ કરીને આવે ને એમાં બધું ફાઇનલ હોય એટલે ગામનું નામ તો મને ખબર હતી એટલે મેં શું કર્યું ખબર છે મારા ભાઈબંધના બાઇકમાં બેસી ગયો અને મૂકી ગયો એ ગામમાં અને મારવો એને જ ગામનો હતો અને એને ખબર પડી ગઈ કે હરી કન્યા જોવા આવ્યો છે એટલે ઓને શું કર્યું ખબર છે મારા કાકાને ફોન કર્યો કે કાતરાઈ તમારો હરી કન્યા જોવા આવતો રહ્યો છે તમને ખબર છે એટલે મારો કાકો બળ્યો બનતો પકડ્યો અને મન કર્યો ફોન કે હરિયા એથી પાછો વળી જાજે ને કે હગુઈ તોડી નાખ્યો અને તારા પગે તોડી નાખ્યો મન કન્યા ના જોવા દીધી અને જે દાડો પછી મૂકવાન લઈ ગયો પેલા બોલ્યા 1 મિનિટ કન્યા પધરાવો સાવધાન એટલે હું સાવધાન થઈને બેસી ગયો અને પેલા ફેરા ફરતી વખત હાથમાં હાથ આવ્યો મારા કાકાની શું વખત પહેલી વતરો આટલો કાળો હાથ જોયો મેં જિંદગીમાં પહેલી વતરો એટલે તમારે તો મેચિંગ થઈ ગયો છે ને ના હું દોડો છું તમને મનાય છે તમારા ડોશી હું દોડો છું વધારે કાળા છે પણ આમ ભોળા છે હો તમને કહું આ ભોળી ખરી એમ તો મને જબર પણ બળી આપણે ખબર આવે ચિંતા કરવાની જરૂર નહીં હા. આ મફુજી આગેવાન છે ઓવે. તો એને ડોશી કાળ કુંતઈના ડોશી કાળ બાસ્કેન ડોશી કાળ ગીતા એમ નહીં. જેવું નહીં આ મફુજીની ડોશી છે ને એમ તો ચોકઠું નખાયેલું છે ઓવે. દોતે પડી ગયા રાસી લે એ તો બહાર નહીં પાડતા મને ખબર ઓવે. છે તાણી એટલે હવે આપણા છોકરાના ક્ષેત્ર આ જોઈ એટલે તો તેમાં હું ઘડીએ ઘડીએ ફોટો કહું છું તાણી એની જવાબદારી મારી ભાઈ હા. ચિંતા ના કરો ફોટા આવશે પછી આગળ વાત વચ્ચે ને ગયા ફોર્મેથી પૈસા લાવવાની તાકાત મારા મોસે ને ખાલી હવે ભગવાનને એટલી પ્રાર્થના કરવાની છે કે આ ફોટો રહ્યો ને એ ફિલ્ટર વાળો ના હોવો જોઈએ એમ હા? ફિલ્ટર પેલું કોક ફિલ્ટર લગાવે ને એટલે કાળા હોય ને તો આપણે ધોળા થઈ જાય તાણી યો. કાળી બૂટ હોય આમ ફિલ્ટર લગાવે તો પછી વ્હાઈટ ના દેખાય એટલે મોબાઈલમાં થાય હોય બધું મોબાઈલમાં મારા છોકરા ફોનમાં મારા ડોશીનો ફોટો પાડું અને દોડી કરું મૂર્ખા ફૂમતાઈ એ ફૂમતાઈ કેટલી વેણી ના લે ભૂડિયો હા હું જોવો છો તમને તડ્યા શું ના ના લે ભાઈ અમન ચોથી દળે આ તો હગા નહીં કરાવતો બે પૈસા એટલા બધા ઓએ કઈ લે હરીજી ને વાઘુજી રાજી થઈને આલ્યા કરાને છોકન ખરેખર મારા કરમ બધી રીતે ફૂટી ગયેલો છે છો દાવો મારા ફૂમતાઈ કેટલા લીધા ખબર છે એને જોડેથી યા 5 લાખ ને 20,000 રૂપિયા વગણ મજૂરી 2 દાડમ બોલો 12 મહિના મજૂરી કરું ને તોય આટલા રૂપિયા ના આવે હરકત તમને હાલ્યા છે આટલા બધા હગા કરાવા ચો જોય ભાઈ પણ હગના આટલા બધા તો ના હોય ને અરે બાસ્કુજી જે ચાલતું એ ચાલે ભાઈ જેવો મોણ તાણી રૂપિયા વાળા મોણાનો છોકરો પૈણા હોય ને તો વધારે રૂપિયા ખર્ચો થાય તમારે જેવા ભિખારીયાનો છોકરો પૈણા હોય તો કોઈ ના થાય એ ભૂપતજી એવા હાવ ભિખારી નહીં હો પછી એટલે ગરીબ ને
ખરેખર મને ખાલી 20,000 રૂપિયા આલ્યા હોત ની તો મોગું કરાવો તો મને 5 લાખ રૂપિયા આલ્યા. ઘૂમતાઈ શું કહું છું ખબર છે 2 દાડામાં પેડા ખાવા આવજો ગાડી સોડાવું છું એક નાની ચકડી પેલા હજુ ગાડીવાળા છે નહીં એટલે મારા જોડે સીન પૈસા અને હજીક તો વિવાહનો ખર્ચો બાકી છે વિવાહનો ખર્ચો જ બાકી છે આ તો ખાલી હગાઈ ના લીધા એમ આમાં ફોટા મેળવાના કેવું તો પડે છે પણ આ બે બે રે ને મૂર્ખા જ છે ચમ તાણી અગર આટલા બધા રૂપિયા આલો ના હોય તાણી ઓટાસી એમ હા ના હોય લ્યા. યાર પૈસા એટલા બધા. 25,000 રૂપિયા આલ્યા હોત ને તો હગું કરાઈ ગયો વાત સાચી છે તમારા જેવા રહ્યા ને એ કોઈ હુતવા નહીં દેતા ચોય હગા તો તારી 10,000 માં થોય ઓ હોય પણ તમારા જોડે કોણ આવે લે હા તમે લેબુડીઓ વેણતા હોય એના જોડે ચિયો આવે કોહડો અને અમાર જેવા તો ગોતા આવે યાર ઘેર આયા હતા અમારા જોડે કે તમને બોલતે હારું આવડે છે ત્યાંમો જીભ ઉપર મેઠા જ છે ને એટલે હાચું લે તમે પેડા ખાવા આવજો 2 દાડામાં ગાડી લાવું છું લે હા કોઈ અમાથી રોકડા પૈસા જ લેવાની છે અમાથી કોઈ ચમકો એટલે યા વાટકો લઈને બજારમાં જતા રહો આમ કરજો એટલે રૂપિયો વસ્તી આવી છે તો એકથી થાપે દોત મેરી નાખો ને આખડે એ તારી ઘૂમતાઈ આ રીએ તમારી ભૂલ ઓના લીધે તમારા જોડે રૂપિયો આવતો નહીં અમે કોઈ થાપ છોડવા નહીં જતા પણ સોળા એટલે એવી સોળા કે એને આખી જિંદગી યાદ રહે કે મને થાપ છોડી આપણને સમજ્યા વાત ને જાજુ યાર તમે તારી તમે તાર સોળો પમાવો સોળવી છે મન નહીં પમાવામાં રહી ગયો છું હું સોળવી છે ના હા મારી થાપ ખાવાની તૈયારી હોય તો સોળી દો જાણી યાર તારે હું જઉં હો પેડા ખાવા આવજો એટલે બાસ કઈ તમે ના ખા આખી પેડા જિંદગી તમે દોઢું બોલ્યામાં કાઢી છે એટલે પેડા ખાવા આવજો એટલે તમારું કોઈ કામ થાતું નહીં તાણી જીપ 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 હા. હેલો આવજો વડીલ અરે જાણી યાર પૈસા માંગો છો શરમ નહીં આવતી એના ઘેર કોઈ દાડો ચા પીધો તમે પણ એમ નહીં કે તબાસ થઈ 5 લાખ ને 20,000 રૂપિયા એટલે હગાના હે અને તું તો બીજા લેવાનું કહેતો તો પૈસા કઈ? તમે વાપરી તમે હવે કેટલી બળતરાયો ભેગી થઈ 3 બળતરાયો ત્રણ થઈ તાણે 2 તો પેલી હતી ને ત્રીજી એક કામ કરો આપણે જઈને હરિજીના અને બાપુજીના કોણ ભરો અને કહો કે અમે સસ્તામાં હગું કરી આલ હા એક હગું તમે કરાવો ને એક હગું હું કરાવું હા મારું 500 પાટણ હા